આપના પૂર્વ મંત્રીને સુપ્રીમ કોર્ટનો ઝટકો આપવામાં આવ્યો છે તો સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટનો ઝટકો મળ્યો છે। તો સત્યેન્દ્ર જૈનને જેલમાં જવું પડશે। સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી છે। મની લોન્ડરિંગ કેસમાં અરજી ફગાવવામાં આવે છે। તો આપના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો મળ્યો છે। સત્યેન્દ્ર જૈનને જેલમાં જવું પડશે। સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે। મની લોન્ડરિંગ કેસ હતો ત્યારે મની લોન્ડરિંગ કેસમાં અરજી ફગાવવામાં આવી છે। તો આપના પૂર્વ મંત્રી છે સત્યેન્દ્ર જૈન, ત્યારે સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટ દ્વારા મોટો ઝટકો મળ્યો છે। સત્યેન્દ્ર જૈનને હવે જેલમાં જવું પડશે। મની લોન્ડરિંગનો કેસ હતો ત્યારે મની લોન્ડરિંગના કેસના મુદ્દામાં સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી છે। સુપ્રીમ કોર્ટે જામીન અરજી ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આપના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને મોટો ઝટકો મળ્યો છે।